ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે। તે સુરતના કામરેજ વિધાનસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીને જ જનપ્રતિસાદ મળી રહ્યો હોય તેમ તેમની સભામાં આજ હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા। તો આ વખતે પ્રજા ભાજપના ઉમેદવારોથી અને ભાજપની કામગીરીથી ત્રસ્ત થઈ હોય અને પરિવર્તન લાવવા ઈચ્છતી હોવાની સાથે કોંગ્રેસનો ઉમેદવાર કે જે જનસેવામાં માને છે તેમની જીતાડવા G24 ન્યૂઝ સમક્ષ હાકલ કરી હતી। ત્યારે નિલેશ કુંભાણી સહિતના શું કહેવા માંગે છે તે આપણે જાણીએ। ઉમેદવાર તઈને જોજો, તઈને પાર્ટીને કામ જોજો, મારી કરતા સારું કામ કરતા પહેલા એને મત આપજો, મને નહીં આપજો। 27 વર્ષ પહેલા કોંગ્રેસ હતી ત્યારે કોઈ શિક્ષણ વેચાતું નતું હોય કયો? 25 વર્ષ પહેલા કોંગ્રેસ હતી, કોઈ દવાખાનામાં 1 રૂપિયો એ કોઈ બતાવો। કોંગ્રેસ તમને આપતું નહોતું, શિક્ષણ મફત, આરોગ્ય મફત, રેશનિંગ કાર્ડમાં વસ્તુ આપતા હતા। અત્યારે કોઈ રેશનિંગ કાર્ડ ચાલુ છે? ચાલુ હોય કેરોસીન નું આવતું હોય। પેલા 2 રૂપિયા લીટર કેરોસીન આવતું, ટ્રેક્ટરમાં આગળ ખેતી કરતા। 7 રૂપિયાનું લીટર કરોડ આવતું, મશીન હાંકતા। યાદ રાખજો પાછા। અત્યારે આ ધારાસભ્ય શું કામ કર્યા હતા ખ્યાલ છે કે બહાર બહેનું દીકરીઓ કોઈ બહાર બેસી નહોતા કે આંદોલનમાં પોલીસવાળા મન ફાવે એમ લાઠીચાર્જ કરતા હતા, બહેનું દીકરીઓને ગાળ્યો દેતા હતા, યાદ છે ને? નમસ્કાર દર્શક મિત્રો, અત્યારે આપણે છે કામરેજ વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર નિલેશભાઈ કુંભાણી સાથે। અત્યારે અહીંયા સભા હતી પણ હકડીઠઠ માનવ મેદની ઠેર ઠેર દૂર દૂરથી પણ જોવા મળી રહ્યા છે, કારણ કે એમના કામ બોલે છે। આવો આપણે મળીએ નિલેશભાઈ કુંભાણીને। જી નમસ્કાર નિલેશભાઈ, જે રીતે અત્યારે માનવ મેદી ઉમટી પડી છે માટે શું કહું છો? આ 158 વિધાનસભામાં માનસરોવર વિસ્તારમાં મિટિંગ હતી। આપ પણ જોઈ શકો છો, લોકોનો પ્રતિસાદ ઉમળી રહ્યો છે। ભારતીય જનતા પાર્ટીના ત્રાસથી લોકો હેરાન થયા છે। મોંઘવારી, બેરોજગારી ફાટી નીકળી છે। આ પણ આંદોલન વખતે પણ લાઠીચાર્જ થતા એ યાદ છે લોકોને। કોરોનામાં પણ લાઠીચાર્જ કર્યા હતા। કોરોનામાં માસ્કના નામે લૂંટ્યા હતા, હેલ્મેટના નામે લૂંટ્યા હતા, લોકો ભૂલતા નથી। રેશનિંગ કાર્ડમાં કોઈને વસ્તુ મળતી નથી, ગેસના બાટલામાં સબસિડી નથી મળતી, ગેસના બાટલામાં સબસિડીના નામે ખાતા ખોલાવડાવ્યા હતા, લોકો ખાતા ખોલી રહ્યા અને સબસિડી બંધ થઈ ગઈ, લોકોને યાદ છે। એટલે ખેડૂતોના દેવા માફ નથી થતા। કોંગ્રેસ વખતે જે ખેડૂતોના દેવા માફ થતા, ખેડૂતોને ખાતર બિયારણમાં સબસિડી મળતી હતી, લોકોને બધું યાદ છે। સિંગ ખેડૂતોને ટેકાના ભાવમાં સિંગ લેતા નહોતા, નબળી સિંગ હોય, પલ્લી ગયેલી હોય અને આગ લગાડીને સિંગ પણ હળગાવી નાખતા હતા, લોકો ભૂલ્યા નથી। બીજું કે તમે જ્યાં જ્યાં જનપ્રતિસાદ મેળવવા જાઓ છો, મહિલાઓ પણ તમને તિલક કરીને આવકારી રહ્યા છે। મહિલાઓ તમે જોઈ હતી માનસરોવર સોસાયટીમાં। આ સોસાયટી એની વાડીની જગ્યા માટે લડતા હતા અને પોલીસવાળા લાઠીચાર્જ કરતા હતા, મન ફાવે એમ ગાળ્યું દેતા હતા, પોલીસ સ્ટેશને લઈ જતા। આજે 30 બૈરાઓને પોલીસ સ્ટેશનમાં લઈ ગયા હતા, ખોટી હેરાનગતિ કરવા માટે કોર્ટમાં લઈ જવા પડશે ને આ લઈ જવા પડશે, ત્યારે પોલીસ સ્ટેશન જઈને અમે છોડાવતા હતા। આંદોલન વખતે પણ લાઠીચાર્જ કરતા હોય ત્યારે પણ અમે જતા હોય, કોરોનામાં પણ લાઠીચાર્જ કરતા હતા। આપ બધાને ખ્યાલ જ છે, મીડિયાવાળાને ખ્યાલ છે, બધે પબ્લિકને ખ્યાલ છે। આ લોકો ભૂલતા નથી। જો કોંગ્રેસ આવશે તો કયું કામ પેલું કરશો? કોંગ્રેસ આવશે તો પહેલાં ખેડૂતોના દેવા માફ કરશે। જે વાતો કરતા એમ નહીં, કોંગ્રેસ કામ કરતી હતી। કોંગ્રેસ વખતે ખેડૂતોના દેવા માફ થતા અને ભારતીય જનતા પાર્ટી ખાલી વાતો કરતી હતી। કોંગ્રેસ આવશે, ગેસના બાટલામાં સબસિડી આપતા હતા, એમ પાછી સબસિડી આપીને 500 રૂપિયા ગેસનો બાટલો આપશે। કોંગ્રેસ આવશે, કોરોનામાં જે એક્સપાયર થયા છે ને 4 લાખ રૂપિયાની સહાય આપશે। કોંગ્રેસ આવશે, દૂધમાં 5 રૂપિયાની સબસિડી આપશે, ખેડૂતોને વીજળી મફતમાં આપશે, ઘર વપરાશ માટે 300 યુનિટ વીજળી મફત આપશે। અને મતદારોને એ કેવું છે, ખોટી વાતમાં આવતા નહીં। શિક્ષણ, આરોગ્ય કોંગ્રેસ મફતમાં આપતી હતી, મફતની વાતોમાં ઓલાની હારે આવતા નહીં। કોંગ્રેસની બનાવેલી સ્કૂલો જ રિપેરિંગ નથી કરી રહ્યા। 7-8 સ્કૂલો કોંગ્રેસની રિપેર કરી છે, હજી 370 સ્કૂલો કોંગ્રેસની રિપેર કરવાની બાકી છે। કોંગ્રેસે બનાવેલી યુનિવર્સિટી એવી કોઈ બનાવી કેમ નથી, કોંગ્રેસે બનાવેલી સિવિલ હોસ્પિટલો કોઈ બનાવી કેમ નથી, કોંગ્રેસે બનાવેલા ડેમો નથી બનાવી કે, કોંગ્રેસે બનાવેલી GIDC નથી બનાવી, કોંગ્રેસે બનાવેલા નાના ઉદ્યોગો હતા એવા ઉદ્યોગો કોઈ સ્થાપીએ કેમ છે નહીં। એટલે કોંગ્રેસને લાવવા માટે પબ્લિક પણ થન ગણી રહી છે કે આ વખતે 1 તારીખે આવવા જોઈએ, 8 તારીખે રિઝલ્ટ જોઈજો। આ વખતે કોંગ્રેસની સરકાર બનશે ને એમાં કામરેજ 158 વિધાનસભા 50,000ની લીડથી જીતશે, લોકો કહી રહ્યા છે। મિત્રો, સાચો માણસ, સાચી વાણી। આ વખતે કામરેજમાં નિલેશ કુંભાણી, અત્યારે નિલેશભાઈ કુંભાણી ઇન્ટરવ્યૂ આપી રહ્યા હતા, તેઓ કહી રહ્યા છે કે હવે પરિવર્તન ખાસ જરૂરી છે। જે અન્ય જે અહીંયા કાર્યકર્તાઓ છે આપણે તેમને મળે। નમસ્કાર, આપનું નામ? મનસુખભાઈ। હા મનસુખભાઈ, શું કહેવા માંગો છો નિલેશભાઈ કુંભાણી? અમારે જો કામરેજ વિધાનસભામાં નિલેશભાઈ જે કોંગ્રેસના ઉમેદવાર છે, તેની જે કોર્પોરેશનની અંદર હતા ત્યારે જે કામગીરી કરવામાં આવી, તે કામગીરી દ્વારા એને પક્ષ દ્વારા ટિકિટ આપવામાં આવી છે અને એની કામગીરી છે કોરોના વખતે આઇસોલેશન વોર્ડ હોય કે કોઈ પોલીસ સ્ટેશનની કોઈ પણ જાતની કામગીરી હોય કે વિકાસના કાર્યો, અત્યારે અમારે ત્યાં લક્ષ્મણનગર વિસ્તારમાં જે ગંધાતી ખાડીનો પ્રશ્ન મોટો હતો અને પીવાના પાણીનો પ્રશ્ન,
એ પાણીના પ્રશ્નો હલ થઈ ગયો અને જ્યારથી કોર્પોરેશનની અંદર આમ આદમી પાર્ટીની કોર્પોરેટર આવ્યા ત્યારથી જે ખાડીનું વિકાસનું કામ હતું એ અત્યારે બંધ કરી દેવામાં આવ્યું છે. 2 વર્ષથી અમારે ખાડીનું કામ પણ બંધ છે. એટલે નિલેશભાઈ જેવો ઉમેદવાર અમને મળ્યો છે એટલે અમારા વિસ્તારમાં સારામાં સારો ઉમેદવાર છે. હા કાકા, આપનું નામ? મારું નામ રાઘવભાઈ. હા, શું કહો છો? હા, નિલેશભાઈ સારામાં સારા માણસ છે. આ એરિયાની માલપા એણે કામ કર્યા એટલે કોઈ કર્યા નથી. પણ કાકા ફક્ત બોલવાથી નહીં, એને માટે મત પણ આપવો જરૂરી છે. જરૂર એમાં ગોલફ્રે આપ્યા હતા પણ આ છે ને ગોલમાલ કરી જાય એમાં બીજા શું કરે બીજા કરે. આ વિસ્તારમાં નિલેશભાઈનું કામ બોલે છે બરોબર, એટલે નિલેશભાઈને જ મત લોકો આપશે અને નિલેશભાઈ 50,000ની ઓછામાં ઓછી લીડથી વિજય થશે એ આ વિસ્તારના લોકો 100% નક્કી કરીને બેસી ગયા. મિત્રો, આ હતા કામરેજ વિધાનસભાના આમ જનતા અને કાર્યકરો તેમજ ઉમેદવાર. તે લોકો એકી અવાજે કહી રહ્યા છે કે હવે અમે કંટાળી ગયા છીએ ભાજપથી. આ વખતે પરિવર્તન એટલે કોંગ્રેસના નિલેશ કુંભાણી. ટનપન ચેનલ પર હું પ્રકાશ પાડા, કેમેરામેન વિજય મકવાણા સાથે સુરત.